रश्मि रथी में रामधारी सिंह दिनकरे कहूं હતું, वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, नवधर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया, विघ्नों में रहकर नाम किया। જીવનના અતિશય વિઘ્નોની વચ્ચે પણ જેણે ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું અને જે ભારતીય સ્ત્રીઓ માટે અતિશય ગૌરવથી લેવાવાળું નામ હોવું જોઈએ એવા પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિ પર શરૂઆતમાં કરીશું એમના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। સ્ત્રીઓને લગતા સમાચાર જ્યારે આવે ત્યારે રાજનીતિમાં જ્યારે સ્ત્રીઓને લગતા સમાચાર આવે ત્યારે એમની યશગાથાઓ, એમની કીર્તિ અને એમને કરેલા કામો કરતાં વધારે કોઈ સમાજના નેતાની સેક્સીડી બહાર આવવાની વાત હોય, કોઈ નેતાની રાજકીય કારકિર્દી પૂરી કરવાની વાત હોય કે પછી તમે સોશિયલ મીડિયા ખોલો તો દેખાય કે એક નેતા પુત્ર છે એની 130 સેક્સ સીડીઓ વાયરલ થઈ રહી છે। ચારે બાજુ આ પ્રકારના સમાચારોની વચ્ચે આપણે સ્ત્રીઓ માટે આદર્શ કોણ ઊભા કરી શક્યા અથવા શું એમના સુધી એ પરંપરાઓ આપણે પહોંચાડી શક્યા જેની એ ખરેખર વાહક છે અને જેની પોષક એણે હોવું જોઈતું હતું? આપણે શું એમની અંદર એ લાગણી પહોંચાડી શક્યા? આપણે એવું કહીએ છીએ, બહુ સરળતાથી કહીએ છીએ કે જે કર ઝુલાવે પારનું એ જગત પર શાસન કરે। જેની પાસે જગતનું શાસન કરવાની ક્ષમતા છે, આપણે તો ઉદાહરણમાં પણ માને જગત જનની કહીએ છીએ, એ માત્ર જનની પૂરતી મર્યાદિત નથી રહી। એ કેવી નેતા બની શકે એનું ઉદાહરણ પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર છે। એક સામાન્ય ખેડૂતના પરિવારની દીકરી, જેમના પિતા ગામના પાટીલ હતા, એમના લગ્ન જ્યારે રાજ પરિવારમાં થયા અને એમણે કેવી રીતે હોલકર રાજ્યને, માહેશ્વરને રાજધાની બનાવીને પોતાનો કેવો ઇતિહાસ પાથર્યો, આખી દુનિયા એની સાક્ષી રહી છે। બ્રિટિશ લેખિકાએ એમના માટે સુંદર મજાની કવિતા રચના લખી હતી અને અહલ્યાબાઈ હોલકર એટલે શું એ એમણે એમાં વર્ણન કર્યું હતું। એમણે પેશવાઓની સામે લડાઈથી માંડીને આજુબાજુની અનેક એવી લડાઈઓ અને સંઘર્ષોની વચ્ચે જીતીને, જીવનના અતિશય ક્રૂર આઘાતો સહન કરીને પણ પોતાના રાજ્યને એક દિશા આપી। એવી દિશા આપી કે તમે હિમાલયથી લઈને દક્ષિણ સુધી જાઓ, પર્વતથી લઈને સાગર સુધી જાઓ, તમને દરેક કેડીઓ પર અહલ્યાબાઈ હોલકરના નિશાન આજે પણ દેખાતા હશે। અહલ્યાબાઈ હોલકર એ કોઈ સ્ત્રી શાસકનું નામ નથી અને માત્ર એટલે યાદ નથી રખાતા કેમ કે સ્ત્રી હતા અને શાસક હતા અને એમનું સ્ત્રી હોવું પૂરતું હતું। વાત એટલી સીમિત નથી, એમણે જે શાસનને પરંપરાઓ આપી એ એમના સમકાલીન બીજા રાજાઓ એટલી અદ્ભુત રીતે નથી આપી શક્યા અને એટલે જ માત્ર સ્ત્રી હોવું એમના માટે બાધારૂપ નથી બન્યું। સમાજની બેડીઓમાંથી અને બંધનોમાંથી બહાર આવવું દરેક માટે કેટલું મહત્વનું છે એનું ઉદાહરણ અહલ્યાબાઈ હોલકર છે। તમારા પરિવારમાં તમે જ્યારે બાળક જ્યારે સૂઈ જાય છે, એટલે આમ તો વાર્તા કહેતી મમ્મીઓ ખોવાઈ છે કે જે પોતાના બાળકને વાર્તા કહેતા હોય, પણ જો તમે વાર્તા કહી રહ્યા છો તો તમે કહેજો ને, એમાંય જો ઘરે દીકરી છે તો એને અહલ્યાબાઈ હોલકરની વાર્તા એટલા માટે કહેજો કેમ કે એ કહાની આપણી સૌની છે। એ કહાની છે જેણે ભારતીય સમાજને એક અલગ પરંપરાની દિશા બતાવી છે। મલ્હારરાવ હોલકર જાગીરદાર હતા અને મલ્હારરાવ હોલકર અહલ્યાબાઈની પાછળનું સૌથી મહત્વનું અને સુદૃઢ નામ બન્યા। સંબંધે એમના સસરા હતા। મલ્હારરાવ હોલકરે એમના પિતાજી માનકોજીરાવ શિંદે, જે ગામના પાટીલ હતા, એમની સાથે 8 વર્ષની દીકરી માંગી એટલા માટે કેમ કે 8 વર્ષની દીકરીની અંદર એક ક્ષમતા એ પારખી શક્યા અને પછી 8 વર્ષની એ દીકરી એક રાજઘરાનાની વહુ બનીને જાય છે અને પોતાના સસરાના અને સાસુના નીચે ટ્રેન થઈને તૈયાર થાય છે। એમનું દુર્ભાગ્ય કે માત્ર 29 વર્ષના હતા અને એમના પતિનું મૃત્યુ થયું। માત્ર 29 વર્ષની ઉંમરે વિધવા બનેલી એ સ્ત્રી સમાજની એ રીતિઓ અને પરંપરા પ્રમાણે એ કહે છે કે હું સતી થઈશ, ત્યારે એ રાજા ના પાડે છે। મલ્હારરાવ હોલકર કહે છે કે તું સતી થઈશ તો મારે તો હું દીકરો ગુમાવી દઈશ અને એટલે તું દીકરો છે। પરંપરાઓની બેડીઓમાં જ્યારે તમે જકડાતા જાઓ ને તમને એવું લાગે કે એ રિવાજ જ સંસ્કાર છે અને જો તમે નહીં કરો તો તમે એ સંસ્કારની બહાર નીકળી રહ્યા છો, ત્યારે જરૂર હોય છે સમાજને મલ્હારરાવ હોલકર જેવા એવા લોકોની કે જે સ્ત્રી પુરુષના ભેદભાવ વગર, પરંપરાઓની દરકાર કર્યા વગર, જે દૂરનું જોઈ શકે, જે વિચારી શકે કે એમને શેની જરૂર છે, એમના રાજ્યને કયા શાસનની જરૂર છે અને જે રાખી શકે, જે ટકાવી શકે ને પછી જે નિભાવી શકે, અહલ્યાબાઈ હોલકરને। અહલ્યાબાઈ હોલકરે આગળ જતા શાસનની પરંપરા સંભાળી। 1767માં એ પૂર્ણ રૂપે એ રાજમાતા તરીકે ઓળખાતા હતા કેમ કે એમનો દીકરો શાસન સંભાળતો હતો, પણ માત્ર 22 વર્ષની ઉંમરે એમણે પોતાના દીકરાને પણ ગુમાવ્યો, પતિને ગુમાવ્યો, સસરા પણ ગયા, કોઈ જ ન રહ્યું અને છતાંય અહલ્યાબાઈ હોલકરે એકલા હાથે રાજ્યની ધુરા પોતાના હાથમાં લીધી અને પછી એ શાસન પરંપરાઓનો ઇતિહાસ બહુ લાંબો છે। ઇન્દોરથી એમણે માહેશ્વર પોતાની રાજધાની શિફ્ટ કરી। માહેશ્વર એ પરંપરાઓનું સાક્ષી રહ્યું અને કળાઓને પ્રોત્સાહન ત્યાંથી મળ્યું, ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન ત્યાંથી મળ્યું। માહેશ્વર તમે આજે પણ જશો ને એના ઘાટ જોશો, તમે બનારસ જઈને એના ઘાટ જોશો તો તમને સમજાશે કે અનેક સ્થળોના પુનરુત્થાન માટે મહારાણી અહલ્યાબાઈ હોલકરનું વિશેષ યોગદાન હતું। એ વિસ્તારોમાં જનજાતિ સમુદાયના ખૂબ લોકો રહેતા। એક સમયે જે લૂંટારૂ હતા એમને સંરક્ષક બનાવ્યા, રાજ્યને અલગ દિશા આપી એવી પોલિસીઝ લઈને આવ્યા જેણે માહેશ્વરને એ વખતે આખા એ
રાજ્યને અલગ દિશા આપી. આપણી પાસે એક બાજુ આ પરંપરાઓ છે અને સીધા જ આપણે જો શિફ્ટ થઈએ ગુજરાત પર ને આજુબાજુ આવતા સમાચાર પર, તો રાજનીતિમાં આવતી સ્ત્રીઓને જોવાનો દ્રષ્ટિકોણ કેમ અલગ છે? ખૂબ બધા કારણો છે. રાજનીતિમાં આવતી દરેક સ્ત્રી ખોટા જ રસ્તે નથી આવતી અને એ આવીને બધું જ ખોટું કરે છે, એ વાત સાવ ખોટી છે. આપણને સરપંચ પતિઓ મળે છે, આપણને સાંસદ પતિઓ મળે છે, MLA પતિ મળે છે, મેયર પતિ મળે છે, અને શાસન કરવાની વાત આવે, નિર્ણય લેવાની વાત આવે ત્યારે ઘરના નિર્ણયમાં પણ સમાન રીતે નિર્ણય લેતી સ્ત્રીઓ આપણે ત્યાં હજુ ઓછી છે. આ દેશમાં 50% આબાદી સ્ત્રીઓની છે, પણ એ 50% આબાદી દેશના વિકાસમાં કેટલું યોગદાન આપી રહી છે એના પર હજુ એ પ્રશ્ન છે. 33% રિઝર્વેશન આપવા માત્રથી સ્ત્રીઓને આપણે મુખ્યધારામાં લાવી શકીશું કે કેમ એ ખબર નથી. પણ સ્ત્રીઓનો રાજનીતિમાં એક વિચિત્ર ઉપયોગ થાય છે, અને એ ઉપયોગ છે નેતાઓની કારકિર્દી પૂરી કરવા માટે. અને કારકિર્દી કેમની પૂરી થાય? 2-3 ઘટનાઓ છે. ગુજરાતની ઘટના સાથે એક ઘટના એટલે સાંકળવી છે કેમ કે એક ઉત્તર પ્રદેશના મેનપુરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા છે, શુભમ ગુપ્તા એનું નામ છે. શુભમ ગુપ્તાના 130 એમની અંગત પળોના વિડીયોઝ વાયરલ થયા. 130 વિડીયો વાયરલ થયા અને મોટાભાગના વિડીયો શુભમ ગુપ્તાએ જાતે ઉતારેલા છે. એટલે કોઈ પણ સ્ત્રીની સાથે સૂઈ રહ્યા છે તો એના વિડીયો ઉતારે છે, અને એમના મોબાઈલના વિડીયો કેવી રીતે વાયરલ થાય? સંભાવના એક માત્ર છે કે પુરુષોને પોતાની મર્દાનગી સાબિત કરવા માટે મિત્રોને અલગ અલગ વિડીયોઝ મોકલવાનો જે પણ શોખ અથવા જે પણ કારણ હોઈ શકે, એનો ભોગ કદાચ શુભમ ગુપ્તા જાતે બન્યા છે. વાત ગુજરાતની છે, ને ગુજરાતમાં ખૂબ ચર્ચાસ્પદ સમાચાર એ છે કે પાટીદાર આગેવાન જિગીશા પટેલ અને પાટીદાર સમાજનો જ એક છોકરો બન્ની ગજેરા કે જે જેલમાં છે, એ બંને વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપ વાયરલ થવાનો ટાઈમિંગ બહુ જ મહત્વનો છે. બન્ની ગજેરા જેલમાં છે. બન્ની ગજેરાની પાછળ નિખિલ દોંગાનો હાથ છે એવો પોલીસે આરોપ લગાવ્યો છે. પોલીસ નિખિલ દોંગાને ફરીથી શોધવા માંડી છે. નિખિલ દોંગા એક સમયે શિક્ષક હતો અને અત્યારે પાટીદાર સમાજના ખૂબ બધા યુવાનો એને હીરો માને છે, પણ નિખિલ દોંગા પર હત્યાના આરોપ છે. ગુજસી ટોક હેઠળ એમના પર ગુનો નોંધાયેલો છે. એવા નિખિલ દોંગાના કદમ પર ચાલી રહ્યા છે બન્ની ગજેરા સહિતના માણસો, એવું કહીને પોલીસ એક બાજુ નિખિલ દોંગાને શોધી રહી છે. ગોંડલનું રાજકારણ એ ગુંડાગર્દીનું રાજકારણ બની રહ્યું છે. એ ગોંડલના રાજકારણમાં જિગીશા પટેલ સહિત પાટીદાર અગ્રણીઓનું એક્ટિવ થવું, જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા સામે બાયો ચડાવવી, શક્તિ પ્રદર્શન કરવું, અને પછી અચાનક જ પોલીસનું એક્ટિવ થઈને એક પછી એક પ્યાદાઓને ખસેડવાનો પ્રયત્ન કરવું. એમાં આ વખતે નિશાન પર માત્ર પ્યાદું નથી, આ વખતે નિશાન પર આ માત્ર જિગીશા પટેલ કે પછી બન્ની ગજેરાનો કથિત સંવાદ નથી. આ વખતે નિશાના પર ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ છે. નરેશ પટેલ માત્ર લેઉવા પટેલના આગેવાન નથી. નરેશ પટેલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ઉદ્યોગપતિ છે. અને નરેશ પટેલ માટે ઓડિયોમાં એવું કહેવાય રહ્યું છે કે એમની જેતપુરની એક છોકરી સાથેની વિડીયો છે એમની પાસે. જિગીશા પટેલ કથિત રીતે એની અંદર, એમાં જિગીશા પટેલે પોતે ના પાડી દીધી છે કે એમનો અવાજ નથી, એટલે હવે તો દૂધનું દૂધ પાણીનું પાણી બધું થઈ જશે આગળ જતા. પણ અત્યારે જે સંવાદ છે એમાં જિગીશા પટેલ બન્ની ગજેરાને એવું કહી રહ્યા છે કે તું એક ખાલી સીડી મોકલ, એક ફોટો મોકલ, અને પછી કહી દેજે કે અત્યારે આટલું આવ્યું છે, નેક્સ્ટ ટાઈમ વધારે આવશે. એમાં તોડની વાત પણ થઈ રહી છે. છોકરીઓનો ઉપયોગ પૈસા પડાવવા માટે, હની ટ્રેપ કરવા માટે. આટલા બધા હની ટ્રેપના કિસ્સાઓ બની રહ્યા છે, તો કોણ હની ટ્રેપ બનાવી રહ્યું છે? કરવાવાળી છે કોણ? એ પણ તો છોકરીઓ છે. એમનો ઉપયોગ આટલી હદે શું કામ આ રીતે થઈ રહ્યો છે? એ ઉપયોગ કરવાવાળી સ્ત્રીઓ, એનો ઉપયોગ કરીને પૈસા પડાવવાવાળી સ્ત્રીઓ, અને પછી છેલ્લે આ જે ષડયંત્ર સામે આવી રહ્યું છે એમાં રાજનીતિમાં આવવા માંગતી અથવા કોઈ પણ એવા ક્ષેત્રમાં જઈને એવા સપના જોવાનો પ્રયત્ન કરતી સ્ત્રીઓ એ ડરે છે કે આ બધાના કારણે એવી સામાન્ય સ્ત્રીઓ એના ચરિત્ર પર પણ સવાલો ઊભા થવાના છે. પણ છતાંય આ થઈ રહ્યું છે. સૌથી પહેલાં જિગીશા પટેલ જે વાતનો ઇનકાર કરી ચૂક્યા છે, પણ ઓડિયોમાં જિગીશા પટેલ અને બન્ની ગજેરાનો અવાજ લાગી રહ્યો છે, સંભળાઈ રહ્યો છે. તો એ સંવાદ સાંભળીએ, અને નિશાના પર બીજું કોઈ જ નાનું કે મોટા ચહેરા કરતા લેઉવા પાટીદાર સમાજના ખૂબ મોટા અગ્રણી અને એક સમયે મુખ્યમંત્રી માટે જેમને પ્રોજેક્ટ કરવામાં આવતા હતા એવા નરેશ પટેલ માટેની વાતો છે. સાંભળીએ એમને. તું છે ને નરેશભાઈની ઓફિસે એક ખાલી સીડી મોકલ. બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે. બરાબર. ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં. હા, ટાઈપ કરેલી, જે પછી પ્રિન્ટ કાઢેલી. હા, પ્રિન્ટ કાઢેલી. કે આ વખતે કોરી છે. નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ. એમ નહીં, પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ. કોને શું કામ ખબર પડે? કોને નામ દીધું તારું? કુરિયર તો આપણે બધું કરીએ એટલે ને ડિટેલ આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા. હા, બરોબર. એ રીતનું સેટિંગ કરીને. બરાબર. કાઈ વાંધો નહીં, ગોઠવીએ. છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય.
બરોબર નહીં બરોબર. તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું. હા હા અને હા. કોઈ ઓળખતું જ ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું. હા બરોબર. હા એ રીતનું કરીએ તો થાય. હા બરાબર. અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે. હા બરોબર. એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું. હા એ સેમ્પલ મૂકી દે. છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે. નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને. હા બરોબર. અને બીજું શું કહું, આ શું કહેવાય, આની વાત ન જોઉં ને તો વઘાસિયાની વાટ જોમાં તું અત્યારે કર આ બધું, કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે. હું કઈને આવી છું, કહું તો છું તને. હું તને અત્યારે કેતી નહોતી એનું રીઝન હતું કે તું 5-6 દી જાય ને પછી કહું ને તો એને એમ ન થાય કે હું કરાવું છું. હા બરોબર. હા એ વાત હતી, ખોટું ઓલું થાય નહીં. હા એટલે મેં તને અત્યારે કીધું. ના ના 2 મિનિટનો વિડીયો મેં કીધું. અને જેતપુરની છોકરી, ગોંડલનું ફાર્મ, મારી નજરે જોઈને આવી છું બધું મેં કીધું. નામ નથી દીધું મેં છોકરી. હા બરોબર. હા એ સારું કીધું. તમારાથી તો મેં રિપોર્ટ સાંભળ્યા, તમારાથી તો બીવે. હલો. હા તમારાથી બીવે. મેં રિપોર્ટ સાંભળ્યા. મને ઓલા જુનાગઢ કેતા ને વાત થઈ ને તો મને કેતા હતા. મને કે અત્યારે ગરમ હાલે છે કે બહુ ભાઈ, કે અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી કે જીગી સાબે નહીં જોવો નહીં કે રાજીનામું દઈ દીધું. મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હોય? કીધું હા એ કે એ બધું હાલે જ છે અંદર અંદર. કે નરેશભાઈ નું કાંઈક તો દબાય જ છે કે એ આપને કાંઈ ખબર નથી હું દબાતો હોય. આપણે તો કીધું સમાજની રીતે આપણે કાંઈ કર્યું નહોતું કીધું, પણ તોય આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું. જવા દો બીજું શું કરવાનું. આ રાજકારણ તોડ કરવાનું રાજકારણ છે. આ રાજકારણ ચરિત્રની સાવ અલગ સીમા પર આવી ગયેલું રાજકારણ છે. અને આ સંઘર્ષમાં અને આ ગજગ્રાહમાં કોણ ફાવશે એનો કોઈની પાસે જવાબ નથી. જે પણ ફાવશે, પણ આ દેશનું સમાજ જીવન અને આ દેશનું રાજનીતિનું જાહેર જીવન એ બંને રસાતલથી પણ નીચે કોઈ સ્તર હોય તો આપણે નીચે ત્યાં અડીને એ સાબિત કરીએ કે અમે હજુ એ નીચા જઈ શકીએ છીએ, એની સ્પર્ધામાં છે. ગોંડલને લગતો પણ વિવાદ હજી, એટલે રાજકુમાર જાટનો વિવાદ પણ શાંત નથી થયો. એમના પિતાનો એક વિડીયો ફરી એકવાર સામે આવ્યો ને જેમાં એ કહી રહ્યા છે કે મેરા બેટા જાટ કા બેટા થા, બહાદુર બેટા થા, सरेंडर नहीं किया इसलिए उसको मार दिया. सांभळिए एमने. इतना टाइम निकलने के बाद भी सरकार ने कुछ नहीं किया, क्योंकि सरकार तो उन्हें मिली हुई है, सरकार और पुलिस मिली हुई है, लेकिन लोगों ने अब आवाज़ उठाना चालू कर दिया है. बहुत बड़ी बात है भाई और बहन. मेरे बच्चे के बलिदान को भूल मत जाना. साहस से जीना सिखाया है उसने लोगों में, जो सिर झुका के जीते थे 30 साल से गोंडल में. कभी भी इस तरह से आवाज़ लोगों ने नहीं उठाई. अब जैसे दलित समाज में और दूसरे पाटीदार समाज में सुनने में आ रहा है, सब लोग सम्मेलन कर रहे हैं. ये एक अन्याय के खिलाफ ही आवाज़ है भाई और बहनों. और ये लोग, मेरा बेटा जला के गया है, इसको जिंदा रखना एक बहादुर जाट का बेटा था और उसको झुकना मंजूर नहीं था, इसलिए उसको मारा है. इस गणेश जाडेजा के खिलाफ उसने सिर्फ आवाज उठा के बोला था. उसने ये कहा था कि तुम कितने बड़े गुंडा हो, लेकिन मैं तुम लोगों से नहीं डरता हूँ. और इस बात पर पहले उसके साथ मारपीट करते हैं घर पे, और घर लाके मैंने सुला दिया बच्चे को. रात को 2 बजे उसी रात को उठा लिया इसने, गणेश जाडेजा ने, और बेरहमी से तड़पा के मार दिया. આ આખા સંઘર્ષમાં સૌથી વધારે જો કોઈ કરુણ અવસ્થામાં આવીને ઊભું હોય અને જેને જોઈને દયા આવે એવી કોઈ સ્થિતિ હોય તો એ દેખાતું નથી, અને છતાંય આપણી આજુબાજુ હોવાનો આપણે જે અહેસાસ કરીએ છીએ એ બંધારણની કરુણ સ્થિતિ છે. જે કાયદો અને વ્યવસ્થા પર આપણે ગુમાન કરીએ છીએ, ગૌરવ કરીએ છીએ, એ સાવ ખરાબ અવસ્થામાં આવીને ઊભું છે. અને એટલે જ કાયદો વ્યવસ્થા જ્યારે તાર થતી દેખાય ત્યારે રાજકોટ ગ્રામ્યની પોલીસ
તમાશો જોવા સિવાય અથવા કોઈ એક પક્ષનું હથિયાર બનવા સિવાય શું કરી રહી છે? એ વાતનો જવાબ માત્ર એ અધિકારીઓ આજે નહીં તો ક્યારેક જીવનમાં છેલ્લે ક્યારેક તો એ વિચારતા હશે કે એમના ભાગે એક કર્તવ્ય આવ્યું, નિયતિએ એમને ત્યાં સુધી પહોંચાડ્યા જ્યાં સુધી પહોંચવાનું હજારો માણસો સપનું જોઈ રહ્યા છે. ત્યાં પહોંચ્યા પછી એમણે શું કર્યું, શું એ કરવા માટે જે ત્યાં પહોંચ્યા હતા એનો જવાબ એ આપી શકે? આજનો દિવસ રાજનીતિક રીતે ખૂબ ગરમાગરમીવાળો દિવસ રહ્યો. સ્વાભાવિક રીતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની નામાંકન રેલી હતી. અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ અતિશી ત્યાં આવેલા હતા, ભગવંત માન આવ્યા, આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ ત્યાં હતા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય, બધા જ લોકો એક સાથે ત્યાં હતા. ત્યારે એ શક્તિ પ્રદર્શનનો સમય હતો. સૌથી રસપ્રદ તસવીર એ આવી કે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા પછી ગોપાલ ઇટાલિયાના કાર્યાલય આગળ એક પ્રતિમા ઢાંકીને રાખવામાં આવી હતી અને પછી એનું અનાવરણ કર્યું. ત્યારે જે અપેક્ષિત હતું એ રીતે કેશુબાપાની એ પ્રતિમા હતી. કેશુબાપાની પ્રતિમા, કેશુબાપાનો આશીર્વાદ આપતો વીડિયો. કેશુબાપા ખેડૂત નેતા હતા, કેશુબાપા ગણતરવાળા સમજણવાળા નેતા હતા. કેશુબાપા એ નેતા હતા જેમણે ગુજરાત રાજ્યને અનેક અદ્ભુત યોજનાઓ આપી. જળ સંચયના આજે થતા કામો જ્યારે જોઈએ ત્યારે એ 95ના વર્ષમાં એના પછીના સમયમાં ભણતર ગણતર સાથે એક ખેડૂત જ્યારે નેતા બને ત્યારે એ કઈ દિશા આપી શકે? જરૂરી નથી તમે પીએચડી કરેલું હોય તો તમે બહુ જ સરસ નેતા થઈ શકો. ખૂબ ભણેલા ગણેલા અને બહુ જ બધો રટ્ટો મારીને આવેલા અધિકારીઓ અને નેતાઓ બધું જોયા પછી આપણને સમજાય છે કે જેની અંદર નિસ્બત હોય એ સારો નેતા બની શકે, જેને ફરક પડતો હોય સમાજની સ્થિતિથી એ નેતા સારો બની શકે. તો કેશુબાપા ગુજરાતને મળેલા અદ્ભુત મુખ્યમંત્રીઓમાંથી એક રહ્યા. એમણે જળસંચયના, ગ્રામ વિકાસના, ગોકુળિયું ગામ જેવી યોજનાઓ આપી. એમનું ખૂબ વિશેષ યોગદાન રહ્યું છે. વિસાવદર એમની કર્મભૂમિ રહી હતી અને એટલે જ એ સંદર્ભે જ્યારે આખો કાર્યક્રમ એ દિશામાં શરૂ થયો છે. ગોપાલ ઇટાલિયાને કેટલો ફળશે એનો આધાર કોંગ્રેસ પર છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર છે. વિસાવદરમાંથી ભૂપત ભાયાણી આ વખતે એમને ભલે વચન આપ્યું હોય તો પણ ભૂપત ભાયાણીને ટિકિટ મળશે એ વાતને બહુ દૂર દૂર સુધી લોકો જોઈ નથી રહ્યા. કિરીટ પટેલનું નામ ખૂબ ચર્ચામાં આવે છે. જૂનાગઢ ભાજપના પ્રમુખ રહ્યા છે એટલે કે કિરીટ પટેલને કદાચ આ વખતે ટિકિટ મળી શકે. હર્ષદ રીબડિયાને આપે, ભૂપત ભાયાણીને ન આપીને તો પણ બહુ વિશેષ સમર્થન મળે એ વાતને પણ ભારતીય જનતા પાર્ટી શંકાની જેમ જોતી હશે અને એટલે જ કિરીટ પટેલનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવાર ઊભા રાખે છે? પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ, શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ પણ ઉમેદવાર ઊભા રાખ્યા છે. પરિણામો 2022ના બહુ જ મહત્વના છે. 2022માં પણ કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. લડાઈ ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે જ સીધી થઈ અને આમ આદમી પાર્ટી જ એમાંથી જીતી. વિસાવદરની જનતાની પરિસ્થિતિ અત્યારે સેમ હશે કે કેમ એને એટલે શંકાની જેમ જોવામાં આવી રહ્યું છે કેમ કે ખૂબ બધા મુદ્દા ચાલી રહ્યા છે ઇકોઝોન સહિતના. પણ એમણે વારંવાર વિપક્ષ પર ભરોસો કર્યો છે. એમણે વારંવાર સત્તાને જાકારો આપ્યો છે. સત્તાને જાકારો આપવાનું એકમાત્ર કારણ એ છે કે વિસાવદર આજે વિકાસના નકશાથી બહુ દૂર દૂર સુધી ખરાબ હાલતમાં છે સરખામણીએ જોઈએ તો. જૂનાગઢના બાકીના વિસ્તારની અંદરના રસ્તા પણ ખરાબ હાલતમાં છે. એવા સમયમાં એમણે વારંવાર વિપક્ષને પસંદ કર્યું અને નેતાઓએ એમને પેલા સ્ટેપની જેમ વાપર્યા કે પગથિયાની જેમ ત્યાં ઉપર આવવાનું, નામ જતું રહેવાનું, ઉપર આવવાનું ને જતું રહેવાનું. કેજરીવાલે આજે એવું કહ્યું છે, અરવિંદ કેજરીવાલે, કે જો ગોપાલ ઇટાલિયા પાર્ટી છોડે તો હું રાજકારણ છોડી દઈશ. ગોપાલ ઇટાલિયાને આમ તો બહુ બધા લોકો શંકાની જેમ નથી જોતા કેમ કે એમની રાજનીતિનો ભૂતકાળ એવો રહ્યો છે. એ વિધાનસભામાં પહોંચે તો ખૂબ આક્રમક નેતા સાબિત થઈ શકે છે, એમાંય કોઈ શંકા નથી. પણ રાજનીતિમાં માત્ર ભાવનાઓથી ચૂંટણી નથી જીતી શકાતી, એ હકીકત છે. એટલે વિસાવદરના પરિણામો પર નજર રહેશે. આજે જે તસવીરો ત્યાંથી સામે આવી, જે આક્રમક ભાષણો આવ્યા, કરીએ એના પર નજર. દોસ્તો, મારો સંકલ્પ છે કે આ વિસાવદર બેસાણ જૂનાગઢ ગ્રામ્ય મતદાન વિભાગમાંથી તમારા બધાના પ્રેમથી આશીર્વાદથી જો હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારના જે કાંઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર હું બુલંદીથી અવાજ વિધાનસભાથી લઈને સડક સુધી ઉઠાવવાનો છું. દોસ્તો, તમારા આશીર્વાદથી હું ઇકોઝોનની લડાઈને મજબૂતીથી વિધાનસભા સુધી લડવાનો છું. તમે બધા આશીર્વાદ આપશો તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું, એ પાણીની લડાઈ પણ વિધાનસભા સુધી પહોંચાડીશું, તમારા માટે લડીશ. દોસ્તો, તમારા આશીર્વાદ મળશે તો નવી જમીન માપણીના કારણે ખેડૂતોને જે અન્યાય થયો છે, અન્યાયને હું વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી લડવાની કોશિશ કરીશ. દોસ્તો, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં, યાર્ડમાં, સંઘમાં ભયંકર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારની સામે પૂરી તાકાતથી લડવાનું કામ હું તમારા આશીર્વાદથી કરીશ. દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના માણસોએ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો છે. તમે બધાય જાણો છો કે કેશુબાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યા એ ખાંભીઓની જેમ અડીખમ ઉભા છે
અને હાલના ભાજપ વાળા જે બનાવ્યા એ 3 મહિના ટકતા નથી દોસ્તો. હું તમને સંકલ્પ જાહેર કરું છું કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારની અંદર કેશુબાપાએ જેમ ખાંભિયું જેવા ચેકડેમ રોડ બનાવ્યા એવા રોડ રસ્તા અને ડેમ બનાવવાનું કામ મારા હાથથી કરીશું દોસ્તો. तो आज मैं बीजेपी को चैलेंज करने आया हूं. आज मैं बीजेपी को चैलेंज करने आया हूं. इस बार हमने भी अपना सबसे बड़ा हीरो आपके सामने रखा, गोपाल इटालिया. मैं चैलेंज करता हूं बीजेपी को, गोपाल इटालिया को तोड़ के दिखा दो, केजरीवाल राजनीति छोड़ देगा. टूटेगा तो नहीं. अरे सर इससे कोई बात ही नहीं. मैं बीजेपी को चैलेंज करता हूं, गोपाल इटालिया को तोड़ के दिखा दो. विसावदर वालों, गोपाल इटालिया को इतने भारी बहुमत से जिताना, इतने बीजेपी को तमाचा लगना चाहिए इस बार विसावदर से. गोपाल इटालिया को विधानसभा में भेजोगे, ये विसावदर की नहीं पूरे गुजरात की आवाज बनेगा. पूरे गुजरात के गरीबों के लिए, खेडूओं के लिए, किसानों की आवाज उठाएगा कि गोपाल भाई इटालिया को विसावदर से विधानसभा पहुंचाना है और विसावदर की लड़ाई गोपाल भाई इटालिया लड़ेंगे. वो डरेंगे नहीं, वो बिकेंगे नहीं, वो हमेशा आपके साथ खड़े रहेंगे, हमेशा आपके लिए लड़ते रहेंगे. आपको चुनाव के दिन बस झाड़ू का बटन दबाना है और गोपाल भाई को विधानसभा पहुंचाना है. सो आप लोगों को 19 तारीख को यहां से आसपास तुम्हारा पोलिंग बूथ होगा. आपने जाना है, झाड़ू का बटन दबाना है. किसी और बटन की तरफ देखने की कोशिश मत करना. आंखों में काला मोतिया भी उतर सकता है. इतने भ्रष्टाचारी हैं ये, इतने धोखेबाज हैं ये. आप लोग तो वैसे ही, आप लोगों को तो सजदा करते हैं, नमन करते हैं. 18 साल से आप लोगों ने बीजेपी को नकारा है. 18 साल से आप लोग तो क्रांतिकारी बंदे हो भाई. मैंने कहा ये कहां से आ गए, तो केजरीवाल जी ने कहा ये पंजाब की तरह हैं बस. मैंने कहा जी पूरे गुजरात में तो 30 साल से चल रही है सरकार, ये 18 साल से बीजेपी जिताई नहीं. तो भाई आपकी मर्जी है, जाना देश है. तो आपके इस जज्बे को भी सलाम करते हैं और आपको फिर एक बार आह्वान करते हैं कि झाड़ू का चुनाव चिन्ह याद रखना है और अपने दोस्तों, मित्रों और रिश्तेदारों को भी बोलना है. और गोपाल भाई जब विधानसभा जाएंगे, क्योंकि जड़ों से जुड़े हुए हैं, मिट्टी के पुत्र हैं, धरती के पुत्र हैं, तो ये समस्याओं को जानते हैं. અને હવે વાત વાયા કડી કલોલની. કડી કલોલનો પણ પોતાનો એક ઇતિહાસ રહ્યો છે. કડી બહુ જ મહત્વનું કેન્દ્ર રહ્યું છે. એસસી રિઝર્વ બેઠક હવે બની છે અને એટલે જ કડીમાં પણ ચૂંટણી થવાની છે, બાય ઇલેક્શન થવાનું છે. કડીના ધારાસભ્યનું કમનસીબ અચાનક મૃત્યુ થયું અને એના પછી એ બેઠક ખાલી પડી. એ બેઠક ખાલી પડ્યા પછી ત્યાંથી જે તસવીરો સામે આવી રહી છે, કડીના ધારાસભ્ય કરશન સોલંકી અને એક્સ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલની વચ્ચે ખૂબ ગજગ્રાહ અને સંઘર્ષ રહેતો હતો. અને એ ધારાસભ્ય એવા હતા ને એવું કહેવાતું કેટલા ભોળા એ બસમાં ટ્રાવેલ કરતા ને એમને પત્રકારો એવું કે 4 લાઈન કે નીતિન કાકા આવું બોલ્યા છે, તમારે આવું કહી દેવું જોઈએ, તો એ કંઈ પણ દેતા હતા. એ કડી માટે આ ચૂંટણી બહુ જ મહત્વની છે. કડી માટે કોંગ્રેસને બહુ આશાઓ છે કે અમારા એક ઉમેદવાર અહીંયાથી આગળ વધી શકે છે. ફોર્મ પાછું ખેંચવાનો સમય પૂરો ન થાય ત્યાં સુધી ભલે સ્પષ્ટ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી દેખાતું, પણ છતાંય એના પર એટલે નજર રહેશે કેમ કે કડી જો જીતવું હોય કોંગ્રેસે અને વિસાવદર જીતવું હોય આમ આદમી પાર્ટીએ, તો બંનેને એકબીજાના સમર્થનની બહુ જરૂર છે. કડીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઊભા કરી દીધા છે. કોંગ્રેસની આજે જ્યારે સભા હતી ત્યારે ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર સહિતના નેતાઓએ ખૂબ આક્રમકતાથી પોતાની વાતો મૂકી છે. કોંગ્રેસની પાસે એ આક્રમક નેતાઓ આજે પણ છે કે જે બહુ વિપરીત દિશામાં પવન ચાલતો હોય ત્યારે પણ કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીના ધર્મના રાજકારણ સામે જાતિનું રાજકારણને એનો બહુ મોટો તોડ લાવીને ભારતીય જનતા પાર્ટીની જે પેલી એકતાવાળી કે બધાને સાથે લેવાની વાતને સાર્થક ન થવા દેતા એ પોતે એ રસ્તો કરી જાણે છે રાજનીતિના પ્રવાહોમાં કે જે એમને જીત સુધી લઈ જાય છે, કેમ કે અલ્ટિમેટલી જીત બહુ મેટર કરે છે. ત્યાંથી શું પ્રતિક્રિયાઓ સામે આવી, કરીએ એના પર નજર. અને કડીનો કોઈ કમરબંધી એવું કહેતો હોય
કોંગ્રેસના કાર્યકરને દબાણગાર કરતો હોય તો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તાકાત હોય તો અમારી સામે આવીને તું ચેલેન્જ ફેંક, એ ચેલેન્જ સ્વીકારવાની જવાબદારી અમારી છે. એટલે અમે તમને કહીએ છીએ કે ચિંતા કરતા નહીં. અહીં બોલાવી 2 શબ્દ બોલવાની તક આપી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું. જય ભારત, જય હિન્દ. ચાલતા હોય એમાં ભ્રષ્ટાચારનો ખાતાની વેચણી થાય, અને ખાતાની વેચણી એટલે કેવી? લોકોની સુખાકારી માટે નહીં, ખાતાની વેચણી નહીં, પણ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરેલલ બોડીની રચના કરવી હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ લોકો સામે લડવા માટે કરીને જે રીતે બળદેવજીએ કહ્યું એ પ્રમાણે હું પણ આપ સૌને વિનંતી કરું છું કે અમે ગાંધી અને સરદારની વિચારધારાવાળા લોકો છીએ, અમે અન્યાય સામે લડવાવાળા લોકો છીએ, પણ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી વહીવટી તંત્રનો ઉપયોગ કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને દબાવવાનો પ્રયત્ન કરશે તો એના માટે બળદેવજી હોય, બેનીબેન ઠાકોર હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે આ કોંગ્રેસનો કાર્યકર હોય પણ એક પીછે હટ નહીં કરે. એ લોકો જે રીતે ચૂંટણી લડવા માંગતા હોય એ રીતે ચૂંટણી લડવાની અમારી પણ તૈયારી છે, અને એ રીતે અમારી તૈયારી છે. ત્યારે આપ સૌ 19મી તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બનાવજો. અત્યારે ધોમ લગતા તાપમાં વિશેષ ના કહેતા, જ્યાં સુધી ચૂંટણી પતે ત્યાં સુધી જે પણ કોંગ્રેસ પાર્ટી અમને જવાબદારી સોંપશે એ 19 તારીખ સુધી બૂથો ઉપર રહેવું પડે તો રહીને પણ આ ચૂંટણીનું મતદાન પત્યા પછી આ બધા આગેવાનો પોતપોતાના ઘરે જવાના છે અને પૂરી જવાબદારી નિભાવવાના છે. ત્યારે આપ સૌ ઘડીના મતદારો 19મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. ક્યાં લોકશાહી છે? આ દેશના રાજમાં બધાને જીવવાનો અધિકાર સરખો છે અને કાયદો કાયદાનું કામ કરશે. જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ને તો એ ભલભલા જેલના હૈયા પાછળ ઘણા બધા લોકો રહેલા છે. તમે એટલા કરજો, કાયદો બધાના માટે સરખો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન કહેતો હોય કે અમે દાદાગીરી કરશું તો અમે શું કરશું? અમે ઘરમાં બેસીને ખાલી તમારી પૂજા કરીશું? જેવો જવાબ સામેથી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છે, એની ચિંતા તમે કરતા નહીં. પણ બધું જ સમૂહસૂત્રું ચાલે ને બધું જ સમૂહસૂત્રું પાર પડે તો એને કોંગ્રેસ તો કહેવાય નહીં. કોંગ્રેસ હોય તો મતલબ ઝઘડો હોય, કોંગ્રેસ હોય મતલબ આંતરિક વિખવાદો હોય, કોંગ્રેસ હોય મતલબ એકબીજાની સામેના સવાલો હોય. અને આ સવાલો હવે વધુ એક ધારાસભ્ય, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉપાડ્યા છે. જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને એમણે લખ્યું છે કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે તો કાઢો ને, શેની રાહ જુઓ છો? બી ટીમ, ફૂટેલી કારતૂસ, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા, લગનના ઘોડા, આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં? મારું નહીં તો રાહુલજીનો તો માનો. જિગ્નેશ મેવાણી હવે સીધી જંગ, એમણે મોરચો ખોલી દીધો છે અને એ મોરચો બહુ સ્વાભાવિક રીતે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ સામે છે. એ સ્થાનિક નેતૃત્વમાં અત્યારે તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે. શક્તિસિંહ ગોહિલ અને એમની આસપાસના નેતાઓ સામે ખોલાયેલો આ મોરચો કઈ દિશામાં લઈ જશે કોંગ્રેસની રાજનીતિને? શું ખરેખર હાઈકમાન્ડ પ્રેશરમાં આવીને પોતાના નિર્ણયો પર પુનર્વિચાર કરશે કે કેમ? શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખના પદ પર યથાવત રહે છે કે કેમ? આ બધી જ વાતો બહુ મોટી અસર પાડી શકે છે. વિસાવદરની હાર જીત પર જિગ્નેશ મેવાણીની સીધી અસર થાય કે ન થાય? જિગ્નેશ મેવાણીની અસર કડી વિધાનસભા બેઠક પર ખાસી એવી થઈ શકે છે. જો દલિત મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષવામાં જિગ્નેશ મેવાણી મદદ નથી કરતા તો કોંગ્રેસ આગળ જતા કોંગ્રેસમાંથી બેમાંથી એક બાજુ નિર્ણય લેવાવો આવનારા સમયમાં બહુ સ્પષ્ટ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ કોને પસંદ કરે છે, રાહુલ ગાંધીની પસંદ કોણ સાબિત થાય છે? કોંગ્રેસની આવનારી રાજનીતિ, રાહુલ ગાંધીનો ઝુકાવ કઈ બાજુ જાય છે, કેસી વેણુગોપાલનો ઝુકાવ કઈ બાજુ જાય છે, અને કોંગ્રેસનું ઓલ ઓવર સ્ટ્રક્ચર કેટલું બદલાય છે? કોંગ્રેસ સેન્ટર ટુ લેફ્ટ પોલિટિક્સ કરવા માંગે છે કે લેફ્ટ બાજુ એનો ઝુકાવ દર્શાવે છે? એના પર આધાર રહેવાનો છે. બિહારની ચૂંટણીને એના પરિણામો પર પણ આધાર રહેવાનો છે. કનૈયા કુમાર બિહારમાં કેટલા ખીલીને આવે છે એનો આધાર ગુજરાતની આવનારા સમયની રાજનીતિ પર પણ ખાસો પડવાનો છે. બાકી ગુજરાત કોંગ્રેસ હમણાંથી કોઈને સામેથી સસ્પેન્ડ કરે કે વિકેટો પાડે એ વાત બહુ માનવામાં આવે એવી લાગતી નથી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.